नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। દહેગામ મુકામે બાબા શ્રી રામદેવ આસ્થા શ્રદ્ધા તેમજ વિશ્વાસનો પ્રત્યક્ષ ચમત્કારોનો જ્ઞાન યજ્ઞ કથાનો ભવ્ય પ્રારંભ। 12 બીજના ધણી રણોજાના રાજા અજમલજીના બેટા એવા રામદેવજી મહારાજની 9 દિવસીય જ્ઞાન કથાનો ભવ્ય પ્રારંભ તીર્થધામ પ્રેરણા પીઠ પીઠાધીશ્વર જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તથા સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો। દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર રામદેવરાથી પધારેલ કથાકાર સ્વામી શ્રી મૂળ યોગીજી મહારાજના શ્રીમુખેથી ભવ્ય દિવ્ય સંગીત સાથે કથાનો લાભ દરરોજ 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી મળશે। આ પ્રસંગે બાબા રામદેવના 18મા વંશજ પૂજ્ય બાપુશ્રી આનંદસિંહ તંવરના દર્શન તેમજ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। આ પ્રસંગે સંત સમિતિ ગુજરાતના મહામંત્રી શ્રી પ્રભુચરણદાસજી મહારાજ, નિષ્કલંકી ધામ નખત્રાણાથી શાંતિપ્રિય દાસજી મહારાજ, બાબુભાઈ બજરંગી, અનેકવિધ સંતો તથા સાધ્વી શ્રી સસી ગૌતમ, દરસડીથી રતિબાપા, અરવિંદભાઈ મુખી, મુંબઈથી ભીમજીભાઈ ચૌહાણ, જોટી હાઈસ્કૂલના પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વ્રજ સ્કાયલાઇનથી મ્યુનિસિપલ ગ્રાઉન્ડ સુધી ડીજેના તાલ સાથે શણગારેલ રથમાં સૌ સંતોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। છેલ્લા દિવસે 51 કુંડી યજ્ઞ રાખવામાં આવેલ છે। આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તરફથી 1.5 લાખ રૂપિયા ભોજન પ્રસાદ પેટે આપવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે નરોત્તમ મામા, આરએસએસ તથા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓ તથા વ્રજ સ્કાયલાઇનના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન પૂર્વ લાઇબ્રેરિયન નરેશભાઈ પટેલે કરેલ તથા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ જશુભાઈ પટેલે કરી હતી। અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સંત કોરમાં આશ્રમ દર્શનના મહંત એવા રતિબાપાના ચરણોમાં વંદન કરું છું। નિષ્કલંકી ધામ નખત્રાણા તેના મહંત શાંતિપ્રિયદાસજી જેઓ પણ અચાનક ગઈકાલે ફોન આવ્યો કે અમારે પ્રસંગમાં આવશે, તો ખરેખર એ ઘડી અમારા માટે ખૂબ આનંદદાયક છે। એમના ચરણોમાં વંદન કરું છું તથા એવો
અરવિંદ બાપા શીખાવા જેઓ પણ જ્ઞાન ગંગા વસાવે છે એમ ओम सुचक्षा अहम चित्याम भूया चतुं सुवचामुखेन सुष्करणाभ्यां भूया सम्मान ओम श्रीश्चते श्रीशुदेवं बहुरात्रे वासवेन शरणानि दोषं व्याप्तां माज्ञानि गण ओम मयि गण सकलोकां मयि गण મૃત્યુ તો નિશ્ચિત હવે 7મા દિવસે છે, પણ એ મૃત્યુ પહેલા મને મોક્ષ મેળવવું છે. 7 દિવસ પહેલા મારે મોક્ષ મેળવવું છે. આ એ જ્યારે લગ્ને લાગે ને આવી ત્યારે જીવને ત્યારે થાય સદગુરુની શોધ ક્યાં કરવી. આ મુક્તિનું જ્ઞાન મને કોણ આપશે? તો એ મુક્તિનું જ્ઞાન આપવા માટે આવા જે છે મહાપુરુષો આ જગતની અંદર છે એ સ્વયં પ્રગટ થાય છે. સુખદેવજી પ્રગટ થાય છે. સુખદેવજી સદગુરુ રૂપે એ પરીક્ષિત રાજાને જે 7 દિવસની અંદર જે જ્ઞાન આપ્યું છે એમાંથી પરીક્ષિત રાજાને મોક્ષ પદ પ્રાપ્ત થયું છે, નિર્ભયતા પ્રાપ્ત થઈ છે, મૃત્યુનો ભય જે કર્યો છે. અને 7મા દિવસે જ્યારે સુખદેવજી કથાના પૂર્ણ અંતમાં જ્યારે એમ કહે છે કે તમને હવે કોઈ સંશય છે? સંશય હતો બોલો, હજી હું અહીંયા હાજર છું, ત્યાં સુધી તમારો કોઈ પણ સંશય હોય તો હું ટાળીશ. બીજું, તમને હવે મૃત્યુનો ભય છે? તો એ વખતે પરીક્ષિત રાજા એમ કહે છે મારા જીવનના તમામ સંશયો દૂર. આ કથાની અંદર જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, મારા સ્વરૂપનું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે, મને હવે બધે હવે તો તક્ષક નાગ મને કરડવા આવશે ને તો તક્ષક નાગમાં પણ મને હવે ભગવાન દેખાવાના છે. મૃત્યુ બની આવવાના છે તક્ષક નાગ, પણ એવી મૃત્યુ પણ મંગળમય થશે મારું. એટલે તક્ષક નાગને પણ હું ભગવાનની જેમ વંદન કરી છે કે નિર્ભયતા એને પ્રાપ્ત થઈ છે. એટલે આપણે પણ આ જીવનની અંદર છે આ કથાના શ્રવણથી જો પરિચિત રાજા જો મોક્ષને માર્ગે સિધારી શકતા હોય 7 દિવસની કથા કઈ રીતે કથા